ઉચ્ચતર માધ્યમિકની તૈયારી માટે આ 5મો ભાગ છે। આ પ્રશ્નો ખાસ કરીને શિક્ષણના મનોવિજ્ઞાનના ગહન સિદ્ધાંતો અને તાજેતરના શૈક્ષણિક ફેરફારો પર આધારિત છે। 21. થોર્નડાઇકના શિક્ષણના નિયમો થોર્નડાઇક્સ લોઝ ઓફ લર્નિંગ। પ્રશ્ન: એડવર્ડ થોર્નડાઇકે શીખવાના કયા 3 મુખ્ય નિયમો આપ્યા છે? ઉત્તર: થોર્નડાઇકે બિલાડી પર પ્રયોગ કરીને 3 મુખ્ય નિયમો આપ્યા। 1. તત્પરતાનો નિયમ લો ઓફ રેડીનેસ। જો બાળક શીખવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય તો જ શિક્ષણ અસરકારક બને। 2. અભ્યાસનો નિયમ લો ઓફ એક્સરસાઇઝ। પુનરાવર્તનથી શિક્ષણ દ્રઢ થાય છે। 3. અસરનો નિયમ લો ઓફ ઇફેક્ટ। જો શિક્ષણનું પરિણામ સંતોષકારક હોય, જેમ કે ઇનામ કે પ્રશંસા, તો શીખવાની પ્રક્રિયા ઝડપી બને છે। 22. અબ્રાહમ મેસ્લોની જરૂરિયાતોનો શ્રેણીક્રમ મેસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ। પ્રશ્ન: મેસ્લોના જરૂરિયાતોના શ્રેણીક્રમમાં સૌથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત કઈ છે? ઉત્તર: અબ્રાહમ મેસ્લોએ માનવીય જરૂરિયાતોનો પિરામિડ આપ્યો છે। સૌથી નીચેની પાયાની જરૂરિયાત શારીરિક જરૂરિયાતો ખોરાક, પાણી, ઊંઘ। સૌથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત આત્મસાક્ષાત્કાર સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન। 23. અધ્યાપન કૌશલ્યો કાપા કાર્ય બ્લેકબોર્ડ વર્ક। પ્રશ્ન: 1. આદર્શ શિક્ષક માટે કાપા કાર્ય બ્લેકબોર્ડ વર્ક કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે? ઉત્તર: અક્ષરો મરોડદાર અને દૂરથી વંચાય તેવા મોટા હોવા જોઈએ। 2 લીટી વચ્ચે યોગ્ય જગ્યા હોવી જોઈએ। બોર્ડ પર લખતી વખતે શિક્ષકનો ખૂણો 45 અંશ હોવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પર નજર રહી શકે। ડસ્ટરનો ઉપયોગ હંમેશા ઉપરથી નીચેની તરફ કરવો જોઈએ, જેથી ડસ્ટ રજકણ ઉડે નહીં। 24. શિક્ષણમાં પ્રેરણા મોટિવેશન ઇન એજ્યુકેશન। પ્રશ્ન: આંતરિક પ્રેરણા ઇન્ટ્રિન્સિક મોટિવેશન અને બાહ્ય પ્રેરણા એક્સ્ટ્રિન્સિક મોટિવેશન એટલે શું? ઉત્તર: ગુણ્યા આંતરિક પ્રેરણા જ્યારે બાળક પોતાની ખુશી, જિજ્ઞાસા કે સંતોષ માટે શીખે, દાંત શોખ માટે ચિત્રકામ કરવું। બાહ્ય પ્રેરણા જ્યારે બાળક ઇનામ, ગ્રેડ, સજાના ડર કે બીજાના દબાણને કારણે શીખે, દાંત પરીક્ષામાં પ્રથમ આવવા માટે વાંચવું। 25. લેવ વાયગોત્સ્કી લેવ વાયગોત્સ્કીનો સિદ્ધાંત। પ્રશ્ન: વાયગોત્સ્કીના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંતમાં ઝેડપીડી અને સ્કેફોલ્ડિંગ એટલે શું? ઉત્તર: ઇન્ટુ ઝેડપીડી ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ। બાળક પોતે જે કરી શકે છે અને મદદ દ્વારા જે કરી શકે છે તે વચ્ચેનો તફાવત। સ્કેફોલ્ડિંગ પાચન, ટેકો, શીખવાની પ્રક્રિયા દરમિયાન શિક્ષક કે વડીલ દ્વારા આપવામાં આવતી કામચલાઉ મદદ।